સો હેલો એવરીવન, આઈ એમ સાહિલ સોલંકી અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતી ફિલ્મ જગત વિશે. તો ચલો વાત કરીએ કેવી લાગી મને આ ફિલ્મ. હા તો દોસ્તો, આજે મેં જોઈ ગુજરાતી ફિલ્મ જગત સ્ટારિંગ યશ સોની, રિદ્ધિ યાદવ અને ચેતન દયા. તો જગત એ મૂવી છે 12 વર્ષના છોકરા વિશે જે ખોવાઈ જાય છે. હવે આ કેસ છે જે ઇન્સ્પેક્ટર જગતને સોંપવામાં આવ્યો છે. હવે ઇન્સ્પેક્ટર જગતના રોલમાં યશ સોનીનું કામ ખૂબ દમદાર છે, બહુ સરાહવા લાયક છે. તમને જરૂરથી જોવું જોઈએ આ ફિલ્મ. તમે એની પિછલી ફિલ્મ ડેની જીગર કરતાં ખૂબ જ અલગ છે. તો તમને જે પણ લોકોને શિકાયત રહી હોય ડેની જીગરમાં કે યશ સોનીથી અમને નિરાશાજનક રહ્યા હોય, એ લોકો માટે આ ફિલ્મ બહુ પ્રશંસાલાયક રહેશે, બહુ મજા આવશે. યશ સોનીનું કામ એઝ અ સિરિયસ કોપ બહુ જ સારું છે. એમને હું તો વિનંતી કરવા માંગીશ કે આવા પ્રકારના રોલ એ હજુ કરે. રહી વાત ફિલ્મના ડાયરેક્ટરની, ફિલ્મના ડાયરેક્ટરનું કામ પણ ખૂબ સરસ છે. એમને આ પ્રકારની ફિલ્મો હજી બનાવવી જોઈએ. આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારની ફિલ્મોની સખ્ત જરૂર છે. આવા કોન્ટેન્ટ જે હોય છે બાકીની ગુજરાતી ફિલ્મ્સ કરતાં આ ખૂબ જ અલગ છે. આ એક સિરિયસ ઝોનની ફિલ્મ છે, થ્રિલર ફિલ્મ છે, તો એ તમને અચૂકતાથી જોવી જોઈએ. બીજી વાત કરીએ ફિલ્મના સ્ક્રીન પ્લેની, તો હા, સ્ક્રીન પ્લે વિશે થોડું કહી શકાય, થોડુંક વીક છે, પણ ક્યાંય ને ક્યાંય મૂવી એક એંગેજિંગ છે. તો તમને બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે અત્યારના ટાઈમમાં, જ્યારે મૂવીઝનો બહુ અછત પડી છે, ત્યારે સારા મૂવીઝ આવવાની બહુ અછત થઈ ગઈ છે. ખૂબ જ ઓછા મૂવી હોય છે. અત્યારના ઇલેક્શનના કારણે બહુ મૂવીઝ, બધા જે મોટા પાયાના મૂવી છે બધા પાછળ જતા રહ્યા છે, અને એવા સમયમાં આપણે એક સારા મૂવીની બહુ જરૂર છે. અને આ એ પ્રકારની રીત છે. તો તમને ફેમિલી કન્ટેન્ટ મૂવી છે, તમે ખૂબ બધા સાથે જઈને જોઈ શકો છો. આ એક મસ્ટ વોચ મૂવી છે. બસ તો એવું જ કહેવા માગું છું કે આ પ્રકારની ફિલ્મ હજુ બનાવતા રહો અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હજુ આગળ લાવો, એ જ આપણી ઈચ્છા છે. બસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય રિવ્યૂ. Like, share and comment our video. Like, share and subscribe our channel and comment our video.